નમસ્કાર. જો ટીએટી કે ટેટ જેવી પરીક્ષાઓની તૈયારી ચાલી રહી હોય તો શિક્ષણનો અસલી હેતુ શું છે એ સમજવું ખૂબ જ જરૂરી છે. તો ચાલો આજે આપણે આ ખૂબ જ અગત્યના વિષયને એકદમ સરળ ભાષામાં સમજી લઈએ. તો ચાલો એક ખૂબ જ સીધા અને સરળ સવાલથી શરૂઆત કરીએ. આપણે સ્કૂલે શું કામ જઈએ છીએ? શું ખાલી નોકરી મેળવવા માટે કે પછી એની પાછળ કોઈ ઊંડો મતલબ છુપાયેલો છે? આ સવાલનો જવાબ જ આખી શિક્ષણ વ્યવસ્થાનો પાયો છે, ખબર છે? વેલ, આ મોટા સવાલનો જવાબ છે ને એ મુખ્યત્વે 3 ભાગમાં વહેંચાયેલો છે. આપણે એવું કહી શકીએ કે શિક્ષણના હેતુઓના 3 મજબૂત પાયા છે. ચાલો એક પછી એક આ ત્રણેય પાયાને બરાબર સમજીએ. તો પહેલો અને સૌથી મોટો હેતુ છે એક સારો સમાજ બનાવવાનો. હા, શિક્ષણનો પહેલો હેતુ છે એક સારા સમાજનું નિર્માણ. આ વિચાર પ્રમાણે શિક્ષણનો મુખ્ય ગોલ વ્યક્તિના પોતાના ફાયદા કરતાં પણ વધારે સમાજના વિકાસ માટે સારા નાગરિકો તૈયાર કરવાનો છે. અહીં ફોકસ વ્યક્તિ પર નહીં પણ આખા સમાજ પર છે. એટલે કે વ્યક્તિને ફક્ત પોતાના માટે નહીં પણ આખા સમાજ માટે જવાબદાર બનાવવાની વાત છે. અને આનો સીધો સાદો મતલબ શું થાય? તો એમાં આવે છે શિસ્ત અને નિયમોનું પાલન કરવું, એકબીજાને મદદ કરવાની એટલે કે સહકારની ભાવના કેળવવી, સમાજ સેવા કરવી અને દેશ માટે એકતા અને પ્રેમ જગાડવો. આ બધી જ વસ્તુઓ મળીને એક મજબૂત સમાજ બનાવે છે. ઓકે, તો એ હતો પહેલો હેતુ. હવે વાત કરીએ બીજા સ્તંભની, જે છે વ્યક્તિગત વિકાસ. અહીં ફોકસ સમાજ પરથી હટીને સીધો વ્યક્તિ પર આવી જાય છે. આ વિચાર એવું કહે છે કે શિક્ષણનું મુખ્ય કામ વ્યક્તિની અંદર છુપાયેલા ગુણો અને એની ક્ષમતાઓને બહાર લાવવાનું છે. કારણ કે દરેક બાળકમાં કંઈક ને કંઈક ખાસિયત તો હોય જ છે. બસ શિક્ષણનું કામ એને ઓળખીને નિખારવાનું છે. આમાં વ્યક્તિના સર્વાંગી વિકાસ પર ભાર મૂકવામાં આવે છે. મતલબ કે ખાલી ગોખણપટ્ટી નહીં, પણ વિચારવાની શક્તિ વધારવી, કંઈક નવું બનાવવાની આવડત એટલે કે ક્રિએટિવિટીને પ્રોત્સાહન આપવું, આત્મવિશ્વાસ વધારવો અને વ્યક્તિને પગભર બનાવવો. આ બધાનો હેતુ એક જ છે કે વ્યક્તિ પોતાની પૂરેપૂરી ક્ષમતા સુધી પહોંચી શકે. અને હવે આપણો ત્રીજો અને છેલ્લો સ્તંભ, જે એકદમ પ્રેક્ટિકલ છે, વિશિષ્ટ હેતુ. જુઓ, વિશિષ્ટ હેતુ એટલે શિક્ષણનો એક નક્કી કરેલો ગોલ. જેમ કે કોઈને ડૉક્ટર બનવું છે, કોઈને એન્જિનિયર બનવું છે, તો એના માટે જે ખાસ ભણતર જોઈએ, જે સ્કિલ જોઈએ, એની તૈયારી કરાવવી. આ એકદમ ટાર્ગેટેડ એપ્રોચ છે. આના મુખ્ય મુદ્દાઓ એકદમ ક્લિયર છે. કોઈ એક સબ્જેક્ટમાં એક્સપર્ટ બનવું, પ્રોફેશનલ સ્કિલ્સ શીખવી અને સૌથી અગત્યનું પોતાની રોજીરોટી કમાવા માટે તૈયાર થવું. આ શિક્ષણનો સૌથી વ્યવહારુ અને સીધો હેતુ છે. તો આ ત્રણેય બાબતોનો સાર શું છે? એ આ ટેબલમાં બહુ જ સરસ રીતે દેખાય છે. સામાજિક હેતુનું પરિણામ છે એક સારો નાગરિક. વ્યક્તિગત હેતુનું પરિણામ છે સર્વાંગી વિકાસ અને વિશિષ્ટ હેતુનું પરિણામ છે કોઈ ખાસ જ્ઞાન કે કૌશલ્ય મેળવવું. ત્રણેય એકબીજા સાથે જોડાયેલા છે. અને હા, પરીક્ષા માટે આ બધું યાદ કેવી રીતે રાખશો? એના માટે એકદમ સહેલી ટ્રીક છે. ખાલી આટલું યાદ રાખો. સા વ વી. સા એટલે સામાજિક, વ એટલે વ્યક્તિગત અને વી એટલે વિશિષ્ટ. છે ને એકદમ સિમ્પલ? સરસ. તો હવે આપણે આ ત્રણેય હેતુઓ સમજી લીધા છે. તો ચાલો એક નાનકડી ક્વિઝ થઈ જાય. જોઈએ આપણને કેટલું યાદ રહ્યું છે. પહેલો સવાલ, સમાજ માટે સારા નાગરિક બનાવવાનું લક્ષ્ય કયા હેતુનું છે? થોડું વિચારો. કયો હેતુ સમાજ પર ફોકસ કરતો હતો? અને સાચો જવાબ છે ઓપ્શન બી, સામાજિક હેતુ. બિલકુલ સાચું. ચાલો બીજો સવાલ, વ્યક્તિની અંદરની શક્તિઓનો વિકાસ. આ વાત કયા હેતુ સાથે જોડાયેલી છે? હા, એકદમ બરાબર. સાચો જવાબ છે ઓપ્શન બી, વ્યક્તિગત હેતુ. કારણ કે અહીં ફોકસ વ્યક્તિના પોતાના વિકાસ પર છે. હવે ત્રીજો સવાલ, કોઈ ચોક્કસ કૌશલ્ય કે વ્યવસાય માટેની તૈયારી આ કયા હેતુમાં આવશે? અને આનો જવાબ છે સી, વિશિષ્ટ હેતુ. ચોક્કસ કે વિશિષ્ટ કૌશલ્ય એ જ એનો કીવર્ડ છે. ચોથો સવાલ, સહકાર અને ભાઈચારાની ભાવના વિકસાવવી આ કયા હેતુનો ભાગ છે? યાદ કરો, આપણે સમાજ માટે શું જરૂરી છે એની વાત કરી હતી. બરાબર. જવાબ છે ઓપ્શન એ, સામાજિક હેતુ. કારણ કે આ ગુણો એક સારા સમાજ માટે ખૂબ જરૂરી છે. અને આપણો છેલ્લો સવાલ,
કોઈને કોઈ ચોક્કસ વિષયમાં એક્સપર્ટ બનાવવાનો હેતુ, આ કયા પ્રકારનો હેતુ કહેવાશે? બરાબર પકડ્યું. સાચો જવાબ છે વિકલ્પ સી, વિશિષ્ટ હેતુ. કારણ કે એક્સપર્ટ બનવું એ એક ચોક્કસ લક્ષ્ય છે. ખૂબ સરસ. તો હવે શિક્ષણના આ ત્રણેય મુખ્ય પાયા એકદમ સ્પષ્ટ થઈ ગયા હશે. પણ જતા પહેલાં એક સવાલ સાથે છોડીને જઉં છું. આજની આપણી શિક્ષણ પ્રણાલીમાં આ ત્રણમાંથી કયા હેતુ પર સૌથી વધારે ધ્યાન આપવાની જરૂર લાગે છે? આના પર જરૂરથી વિચારજો. પરીક્ષા માટે